માળિયાહાટીના ખંભાળિયા ગામે ધરતીપુત્રો પર આફત છે। મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે, કારણ કે આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે નુકસાનીનું સ્તર ઊંચું જઈ રહ્યું છે। વરસાદને લીધે મગફળી વગેરે પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા તથા આજુબાજુના ગામમાં મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ધરતીપુત્રો આ દિવાળી વખતે હોળી સાબિત થઈ હોય તેવું કહી રહ્યા છે। સરકારે જે સહાય ચૂકવવાની જાહેરાત કરી છે તેમાં પણ અસમંજસ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। તાત્કાલિક આમાં સુધારો કરવામાં આવે તેવું ખેડૂતોએ માંગ કરી છે। માળિયા તાલુકાનો ખંભાળિયા ગામના વતની છીએ। અમારા ગામની અંદર 50% જે મગફળી છે, આજે 50% મગફળી અને વરસાદને કારણે પલળી ગઈ છે। અમારો જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે, અહીંયા ખારા પાણી છે। અમે આ મગફળી ઉપર જ જીવન જીવી રહ્યા છીએ। અમારા જે માલ ઢોર બધું જે આ સારો પૂરો જે બગડી ગયો છે, એના કારણે અમે સરકાર પાસેથી એવી અમે માગણી કરીએ છીએ કે વહેલે તકે અમારા વિસ્તારની અંદર વહેલી તકે સર્વે કરાવે અને વહેલી તકે આની સહાય પાઠવે એવી અમારી માગણી કરીએ છીએ। જો સરકાર અમને સહાય આપશે તો જ અમે બીજું વાવેતર પણ કરી શકશું। બાકી અમે અટાણે આ જે ગામના ખેડૂતો છે ત્યાંને ઉપર નિર્ભય છે અને એ આત્મહત્યા કરવી પડે એવી પણ પરિસ્થિતિ આજે ખેડૂતને થઈ ગઈ છે। આની અંદર જોઈ શકો છો કે કોઈ દાણો રહ્યો નથી, કોઈ માલઢોર ખાય એવો સારો પૂરો નથી રહ્યો। એટલે સરકાર પાસેથી અહીંના અધિકારીઓ પાસેથી અહીંના ધારાસભ્યો પાસેથી અમે એવી માગણી કરી કે સરકાર અમને વહેલી તકે સહાય પાઠવે એવું અમારી માગણી છે સરકાર પાસે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।